આજનું રાશિફળ આજે 28 ફેબ્રુઆરી મિથુન અને કર્ક સહિત આ 3 રાશિના જાતકોની આવકમાં થઈ શકે છે વધારો. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. નોકરીમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તેઓ પોતાના કામને પ્રાથમિકતા આપશે, જેના કારણે તેમના કામ પણ સમયસર પૂર્ણ થશે, જેનાથી તેઓ ખુશ રહેશે. તમારી યોજનાના નીતિ નિયમો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી મહેનત ફળ આપશે. તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. તમારી આવક અને ખર્ચ પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો, નહીંતર તેમાં ભૂલ થવાની સંભાવના છે. તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારે તમારા મોટા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. લોહીના સંબંધોમાં સુધારો થશે. તમારે નકામી વસ્તુઓમાં વ્યસ્ત રહીને તમારી શક્તિનો વ્યય ન કરવો જોઈએ, નહીં તો તમારા કામમાં અડચણ આવી શકે છે. તમારો કોઈ શત્રુ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, જેને તમે તમારી ચતુરાઈથી સરળતાથી પરાસ્ત કરી શકશો. કેટલીક વ્યવસાયિક યોજનાઓને વેગ મળશે, અને જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તો તે અરજી કરી શકે છે. રક્ત સંબંધિત સંબંધોમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે, અને મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળતી જણાય છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. તમારે કોઈ પણ વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. તમારું સંપૂર્ણ ધ્યાન અંગત બાબતો પર રહેશે, અને પરિવારના સભ્યો સાથે તમારી નિકટતા વધશે. તમને જરૂરી ચીજવસ્તુની ખરીદી પર તમે સારી એવી રકમ ખર્ચ કરશો. વડીલોની સલાહને અનુસરવું તમારા માટે સારું રહેશે. કોઈની સાથે વાદ વિવાદ ન કરો, નહીંતર તમારી વાતથી તેમને ખરાબ લાગી શકે છે. રાજનીતિમાં કામ કરતા લોકોને થોડું સન્માન મળી શકે છે, અને વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેનો દિવસ છે. તમારે આળસ છોડીને આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ શિક્ષણમાં સારી સફળતા પ્રાપ્ત કરશે. સરકારી યોજનાઓનો લાભ મળશે. ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને સારો લાભ મળશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે કોઈને કોઈ વચન ખૂબ જ સાવધાનીથી આપવું જોઈએ, નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદની પળો માણી શકશો. તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે. તમારા પરિવારના સભ્યોની શીખ અને સલાહથી આગળ વધો, અને તમને દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી દિનચર્યામાં ફેરફાર કરશો નહીં, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. જો તમારી કોઈ પ્રિય અથવા કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમને તે પણ પાછી મળશે. કોઈને પણ તમારું વાહન ચલાવવા માટે કહેશો નહીં, અન્યથા વાહન અચાનક બગડી જવાથી તમારો આર્થિક ખર્ચ વધી શકે છે. તમારે તમારા બાળકના મનમાં ચાલી રહેલી મૂંઝવણને સમજવાનો પ્રયાસ કરવો પડશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી કામ કરવાનો રહેશે. આવકના નવા સ્ત્રોતો ઉપલબ્ધ થશે, અને વેપાર કરતા લોકોને સારો ફાયદો થશે. મિત્રોની સંખ્યા પણ વધશે. તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સામેલ થવાની તક મળશે. રાજકારણમાં કામ કરતા લોકોની લોકપ્રિયતામાં વધારો થશે. તમારે તમારો કોઈ નિર્ણય પરિવારના કોઈ પણ સભ્ય પર ન થવો જોઈએ, અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તમને તમારા માતા પિતા તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે, પરંતુ કોઈ પણ બાબતમાં ઘમંડ ન કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે તમારા બજેટને અનુસરવા માટેનો રહેશે. નાણાકીય બાબતમાં તમે આગળ રહેશો. તમે તમારી જરૂરી ચીજવસ્તુની ખરીદી પર સારી એવી રકમ ખર્ચ કરશો. તમને પરોપકારી કાર્યોમાં ખૂબ જ રસ રહેશે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો તે જરૂર કરો. તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો, પરંતુ તમારા કેટલાક વધતા ખર્ચ પણ તમને પરેશાન કરશે. નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમે કોઈ મોટી ઉપલબ્ધિથી ખુશ રહેશો અને તમારા કેટલાક અટકેલા કામ પૂરા થશે. લેવડ દેવડની બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે અને તમારે જરૂરી બાબતોમાં અત્યંત સાવધાની રાખવી પડશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે. તમને શાસન અને સત્તાનો સંપૂર્ણ લાભ મળશે. તમારો સંપૂર્ણ ભાર આરામ અને સુવિધાઓ પર રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં દિવસ આનંદમય રહેશે. તમારે અંગત બાબતમાં ગતિ જાળવી રાખવી પડશે અને વરિષ્ઠ સભ્યોની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારો કોઈ લેણ દેણ સંબંધિત મામલાનો ઉકેલ આવી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો અને તમારું સંપૂર્ણ ધ્યાન ધાર્મિક કાર્યક્રમો પર રહેશે. જો કોઈ વિદ્યાર્થી કોઈ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લે છે તો તેમાં તેઓ ચોક્કસપણે જીતશે. ઉર્જાથી ભરપૂર હોવાને કારણે તમે દરેક કાર્ય કરવા માટે તૈયાર રહેશો. તમે કેટલાક નવા લોકો સાથે પણ તમારા મિલનસાર સ્વભાવનો લાભ ઉઠાવશો. તમારું કાર્ય નવી ઊંચાઈઓ પર પહોંચી શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે અચાનક ધન લાભનો દિવસ રહેશે. યાત્રા પર જવું તમારા માટે સારું રહેશે. તમારા ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે અને તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ. સામાજિક કાર્યક્રમો સાથે જોડાયેલા લોકોને સારું સ્થાન મળી શકે છે. તમારા ઘરમાં મહેમાનો આવતા જતા રહેશે, જેના કારણે તમને સારી રકમનો ખર્ચ પણ થશે. કોઈ પણ મિલકત સાથે વ્યવહાર કરતી વખતે તમારે તેના સ્થાવર અને જંગમ પાસા સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ, અન્યથા સમસ્યા ઊભી થઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે અને તમે કોઈ પણ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. પ્રયત્નોમાં ઝડપ આવશે, પરંતુ તમે ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે તૈયાર થઈ શકો છો. તમારા સર્જનાત્મક પ્રયાસો સુધરશે અને તમે કોઈ નવા કામની યોજના બનાવી શકો છો. તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો તેઓ તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.